પોર્ટ જેટી નંબર 13 પર જહાજમાં ગેસ ગુંગળામણથી 3 કામદારના મોત નિપજ્યા। જેટી નંબર 13 પર આવેલા ઓસ્ટ્રેલિયાથી આવેલા જહાજમાં ગેસ ગુંગળામણની દુર્ઘટના સર્જાઈ છે। આ ઘટનામાં માસુક અલી, રાજેશ રામચંદ્ર અને રાજકુમાર નામના 3 કામદારના દુઃખદ મોત નિપજ્યા છે। બનાવની જાણ થતાં પોર્ટ તંત્ર અને સંબંધિત એજન્સી સ્થળ પર પહોંચી હતી। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। વધુમાં કંડલાના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું કે એમવી પાન ઓપ્ટિમમ સાથે સંકળાયેલ ઘટના તારીખ 13મીના બુધવારના રોજ બર્થ નંબર 13 ખાતે લગભગ સવારે 12 વાગ્યાના અરસામાં બની હતી। જહાજમાં સ્ટીવડોરિંગ કામગીરી રિશી શિપિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી હતી, જ્યારે વેસલ એજન્ટ તરીકે ડીબીસી એન્ડ સન્સ કાર્યરત હતી। કાર્ગો ઓપરેશન દરમિયાન મીરા કાર્ગો હેન્ડલિંગ એકાઉન્ટ હેઠળ કાર્યરત મજૂર રાજેશ મસુકલી અને રાજકુમાર કાર્ગો હોલ્ડ નંબર 3ના પ્રવેશદ્વાર વિસ્તારમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ જહાજના ક્રૂની મદદથી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્રણેય મજૂરોને કાર્ગો હોલ્ડમાંથી બહાર કાઢી બપોરે અંદાજિત 12:30 કલાકે પોર્ટ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ તાત્કાલિક સંબંધિત સત્તાધીશોને કરવામાં આવી હતી અને સમગ્ર બનાવ અંગે કારણો તથા પરિસ્થિતિની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।